ગુજરાત સહિત દેશભરમાં એક મુદ્દો ખૂબ ગુંજ્યો અને એ હતો અરવલ્લીની જે ગિરિમાળા છે તેમને તોડી પાડવાનો જે મુદ્દો હતો કે જ્યાં એક વાત એવી વહેતી થઈ કે જે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવે છે જે પર્વતમાળા એ તમામને તોડી પાડવામાં આવશે, પરંતુ હવે આખી બાબતે સુપ્રીમ કોર્ટ વચ્ચે આવી અને જે આ ખનન કરવાની વાત હતી તેમની વાત ઉપર હવે તેમણે સ્ટે લગાવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાત સહિત આપણે જોયું કે રાજસ્થાન, દિલ્હી અને ઘણી બધી બીજી જગ્યા ઉપર જે અરવલ્લી બાબતે ક્યાંક ઘમાસાણ થયું, ઘણી બધી જગ્યા ઉપર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। હવે આ તમામ બાબતે ક્યાંક હવે જે સુપ્રીમ કોર્ટ છે તે પણ વચ્ચે આવી અને હવે સુપ્રીમ કોર્ટે અરવલ્લીમાં ખનનના આદેશ પર સ્ટે લગાવ્યો છે અને સમિતિની રચના પણ કરી છે અને સાથે જ સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે। સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળામાં 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓ તોડી પાડવાના આદેશ પર સ્ટે આપ્યો છે। દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની સ્વતઃ નોંધ લીધી હતી અને સાથે જ સુનાવણી દરમિયાન સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ મામલે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે। સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ઘણા મુદ્દાઓ પર સ્પષ્ટતાની જરૂર છે, જેના કારણે આ મામલો ધ્યાનમાં લેવામાં આવ્યો છે। કોર્ટે અરવલ્લી પર્વતમાળાની તપાસ માટે એક સમિતિની રચના કરી અને આગામી સુનાવણી માટે 21 જાન્યુઆરીની તારીખ છે તે પણ નક્કી કરી છે। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે અરવલ્લી પર્વતમાળા સંબંધિત 20 નવેમ્બરના આદેશનો આગામી સુનાવણી સુધી અમલ કરવામાં આવશે નહીં। કોર્ટે 21 જાન્યુઆરી 2026ને આગામી સુનાવણીની તારીખ તરીકે નક્કી કરી છે। ત્યાં સુધી તમામ મહત્વપૂર્ણ પાસાઓ પર વિગતવાર વિચારણા કરવામાં આવશે। અરવલ્લી કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે એવું પણ જણાવ્યું હતું કે કોર્ટના કેટલાક પરિણામી અવલોકનો ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં સ્પષ્ટતાની જરૂર છે। સીજેઆઈએ એવું પણ જણાવ્યું હતું કે 20 નવેમ્બરના આદેશને અમલમાં મૂકતા પહેલા એક નિષ્પક્ષ અને વ્યાપક અહેવાલ જરૂર